નમસ્કાર, વંદે માતરમ. ફરી પાછું તમારા બધાનું સ્વાગત છે આપણા ઓનલાઈન એજ્યુકેશનમાં. આજનો જે ગ્રામરનો ટોપિક લઈને આવ્યો છું એ ટોપિકનું નામ છે, જેવું તમે જોઈ શકો છો, કંજક્શન. કંજક્શનનો ગુજરાતી મીનિંગ એટલે કે અર્થ થાય છે સંયોજક. હવે તમને બધાને પ્રશ્ન થશે કે કંજક્શન અને સંયોજક એટલે શું? તો કે કોઈ પણ ભાષામાં બે કે તેથી વધારે પ્રકારના વાક્ય હોય છે. જ્યારે એ બધા જ વાક્ય એકબીજા ઉપર આધારિત હોય ત્યારે એ એકબીજા ઉપર આધારિત વાક્યને આપણે અમુક એવા શબ્દ વડે જોડી શકીએ છીએ જેનાથી વાક્યમાં અમુક ચોક્કસ પ્રકારનો આપણે જે દર્શાવતા હોય કે જે દર્શાવવા માંગતા હોય એવો ભાવ પ્રગટ કરવા માટે, અને એ શબ્દના આધારે જ એ વાક્યનો ભાવ પ્રગટ થતો હોય છે. તો જે બે કે તેથી વધુ વાક્ય હતા એમને જોડવા માટે જે એક શબ્દનો આપણે ઉપયોગ કરીએ છીએ એ શબ્દ થાય છે આપણા સંયોજક એટલે કે કંજક્શન, જેનાથી આપણે વાક્ય જોડી શકીએ. એટલે જો કંજક્શન મારી દ્રષ્ટિએ અર્થ કરવો હોય ને, કંજક્શન શબ્દ ક્યાંથી આવ્યો છે, બરોબર, તો હું એવું માનું છું કે કંજક્શનનો મતલબ થાય છે કમ એન્ડ જોઈન, આવો અને જોડો. કારણ કે અમારે તમારી હેલ્પની જરૂર છે, અમારે વાક્ય જોડવા છે. તો કંજક્શનનો મતલબ થશે કમ એન્ડ જોઈન, એટલે કે આવો અને જોડો, એટલે એવો અમુક પ્રકારનો ચોક્કસ શબ્દ જેના વડે વાક્ય જોડી શકીએ. હવે તમને બધાને ખ્યાલ આવ્યો કે કંજક્શનનો અર્થ શું થાય છે. હવે આપણે જોવાનું છે કે શા માટે આપણે કંજક્શન શીખવાનું છે, ભણવાનું છે. કંજક્શન ભણવાની શરૂઆત, એમ તો આપણે કંજક્શન જ્યારથી બોલવાનું શરૂ કરીએ ને ત્યારથી આપણે ઘણા બધા કંજક્શન સંયોજકોનો ઉપયોગ કરતા જોઈએ છીએ. પણ અભ્યાસક્રમમાં અંગ્રેજી વિષયમાં કંજક્શનની શરૂઆત ધોરણ 8 થી થાય છે. 8મા ધોરણના પહેલા સેમેસ્ટરમાં ગ્રામર કમ્પોઝિશનમાં તમારે કંજક્શન 3 ભણવાના આવે છે, એન્ડ, બટ અને ઓર. એ 3 કંજક્શન ભણવાના આવે છે. ત્યારબાદ 8મામાંથી 9મામાં અને 9મામાંથી જ્યારે 10મામાં તમે એડમિશન લેશો ત્યારે એ 3 તો ભણવાના હશે જ, એની સિવાયના ઘણા બીજા બધા કંજક્શનો હોય છે જે તમારા ભણવાના આવે છે. શા માટે આપણે શીખવા, આપણને આવડે તો છે, તો શા માટે શીખવા જોઈએ? તો અંગ્રેજીમાં કંજક્શન એક તો અંગ્રેજી બોલતા, લખતા, વાંચતા શીખવા માટે, પ્લસ બીજી વસ્તુ, હવે આપણે બોર્ડનું વર્ષ છે ધોરણ 10, ધોરણ 9 છે એ બોર્ડની તૈયારીનું વર્ષ છે, તો આપણે માર્ક્સ માટે પણ થોડું ભણવું જોઈએ. તો કંજક્શન એ માર્ક્સ લેવા માટે અને અંગ્રેજી વિષયમાં માર્ક્સ કવર કરવા માટે ખૂબ જ જરૂરી છે. તો અંગ્રેજી વિષયમાં જે બોર્ડનું પેપર હોય છે, પરીક્ષા હોય છે, અને જે 9મા ધોરણની જે વાર્ષિક પરીક્ષા હોય છે, બંને પરીક્ષામાં કંજક્શન છે એ 3 માર્ક્સમાં પૂછવામાં આવે છે. તો તમને ખબર જ છે કે 3 માર્ક્સના કંજક્શન આવવાના છે, તો શા માટે આપણે શીખવા ન જોઈએ? તો 3 માર્ક્સ મેળવવા માટે આપણે કંજક્શન તૈયારી કરવી જોઈએ. અને ખૂબ જ સરળ, સિમ્પલ છે. આ 3 માર્ક્સ તમારે બેઠા આવી જશે જો તમે કંજક્શનનો આજનો જે લેક્ચર છે તમે ક્લિયર કરશો તો. તો હવે આપણે કંજક્શનની શરૂઆત કરીએ કે આપણે કેટલા કંજક્શન શીખવાના છે. એમ તો કંજક્શન અલગ છે, ઘણા બધા છે, બહુ બધા છે, પણ અત્યારે આપણે કંજક્શન એવા જ શીખવાના છે જે તમારે ધોરણ 10 સુધી તૈયારી કરવા માટે જરૂર પડે. એવા ક્યાં ક્યાં કંજક્શન છે? તો એવા કંજક્શન શીખશું આપણે. પહેલું એન્ડ, બીજું બટ, ત્રીજું ઓર, ચોથું અધરવાઇઝ, 5મું છે ઓર એલ્સ, 6થું બીકોઝ, 7મું ધેરફોર, ત્યાર પછી આઇધર ઓર, નાઇધર નોર, ત્યારબાદ ધો, અલ્ધો. એટલા તો કંજક્શન આપણે ધોરણ 9 સુધી કામ આવશે. ધોરણ 9માં ધોરણ સુધી એટલા કંજક્શન જ ઉપયોગી થશે. પણ આપણને બધાને ખ્યાલ છે કે જ્યારે આપણે કાળ ભણતા હતા ત્યારે આપણે WH ક્વેશ્ચન ભણતા હતા. તો એ WH ક્વેશ્ચન ની અંદર એમ થતું હતું કે WH શબ્દ વડે આપણે પ્રશ્ન બનાવતા એટલે WH ક્વેશ્ચન થતો.
કે WH ફેમિલી છે આપણી, who, what, where, when, how many, how much, which. તો એ WH શબ્દનો ઉપયોગ માત્ર પ્રશ્ન વાક્ય બનાવવા માટે નથી થતો, પરંતુ કંજક્શન તરીકે પણ કરવામાં આવે છે. તો એ WH પ્રશ્નો પણ, WH શબ્દ છે એમનો ઉપયોગ પણ આપણે કંજક્શન તરીકે જ લેશું. તો એટલા તો કંજક્શન શીખશું, એની સાથે who, what, where, when, why અને which એમનો ઉપયોગ પણ કંજક્શન તરીકે થશે. તો એટલા આપણે કંજક્શન ધોરણ 10 સુધી ઉપયોગમાં આવશે, જેને આપણે શીખીએ, સમજીએ અને આગળ વધીએ. તો હવે આપણે જોઈએ આપણું પહેલું કંજક્શન. જેવું તમે સ્ક્રીન પર જોઈ શકો છો કે આપણું પહેલું કંજક્શન છે એન્ડ, AND, એન્ડ એટલે કે અને. સૌથી પહેલા આપણે જોઈએ કે એન્ડ નો ઉપયોગ ક્યારે થશે. તો કે જ્યારે બે કે તેથી વધુ વાક્ય માટે, જ્યારે બે અથવા તો વધારે વાક્ય આપ્યા હોય ત્યારે જો એ વાક્યમાં વાક્યના કર્તા, કર્મ કે પછી વિશેષણ એક જ સરખા હોય. બે કે તેથી વધુ વાક્ય આપ્યા હોય પણ બંને વાક્યમાં કર્તા સરખા હશે, અથવા તો કર્મ સરખા હશે, અથવા તો વિશેષણ સરખું હશે. જ્યારે એવા કોઈ પણ બે કે તેથી વધારે વાક્ય આપ્યા હોય ત્યારે એવા વાક્યને જોડવા માટે એન્ડ શબ્દનો ઉપયોગ થાય છે. જો એક્ઝામ્પલ આપું છું હું. પહેલું એક્ઝામ્પલ છે મહેશ ઇઝ ક્લેવર, હાર્દિક ઇઝ ક્લેવર. આ બે વાક્ય છે, અલગ અલગ છે. એક સાથે બોલું છું. મહેશ ઇઝ ક્લેવર, હાર્દિક ઇઝ ક્લેવર. મહેશ હોશિયાર છે, હાર્દિક હોશિયાર છે. જો ગુજરાતીમાં જ વિચારી લઈએ આપણે કે મહેશ હોશિયાર છે, હાર્દિક હોશિયાર છે, એવી રીતે હું બે અલગ અલગ વાક્ય બોલું એ કરતા હું એમ બોલી શકું મહેશ અને હાર્દિક હોશિયાર છે, બોલી શકાય. તો એ થયું આપણું કંજક્શન, ગુજરાતીમાં અને. તો આ જ વાક્યને આપણે એન્ડ વડે ક્યારે ઉપયોગ કરી શકશું? તો કે જોઈ લો, જો એકદમ સરળ રીત છે. બે વાક્ય આપ્યા છે, મહેશ ઇઝ ક્લેવર, હાર્દિક ઇઝ ક્લેવર. એમાંથી પહેલું વાક્ય તો એમ જ રહેવા દેવાનું. હવે બીજા વાક્યમાં આવી જાઓ. બીજા વાક્યમાં જોવાનું કે કયા કયા શબ્દ છે એ પહેલા વાક્યમાં રિપીટ થયા છે. જેમ કે હાર્દિક રિપીટ થયું છે તો કે નથી થયું. ઇઝ રિપીટ થયું, હા થયું, તો ઇઝ ને કાઢી નાખો. ક્લેવર રિપીટ થયું છે તો કે ઓકે રિપીટ થયું છે તો ક્લેવર ને કાઢી નાખો. હવે આપણો જવાબ શું બનશે? તો કે મહેશ એન્ડ હાર્દિક. હવે જો મહેશ ઇઝ આપેલું, હાર્દિક ઇઝ આપેલું. અહીંયા આપણે એક જ નામ હતું એટલે ઇઝ શબ્દનો ઉપયોગ કર્યો હતો. પણ હવે આપણે અહીંયા કેટલા નામનો ઉપયોગ કરીએ છીએ એક સાથે? બે નામનો. તો ઇઝ નું શું થઈ જશે? આર. જો આ વાતનું ખાસ ધ્યાન રાખજો. શા માટે આપણે ટુ બી ના રૂપ ભણવા જરૂરી છે? તો કે ટુ બી ના રૂપ આપણે ત્યારથી શીખ્યા ત્યારથી લઈને હવે પછીના કોઈ પણ ટોપિક શીખશું એ બધાયમાં ટુ બી ના રૂપનો એટલો જ ઉપયોગ થશે. તો મહેશ એન્ડ હાર્દિક આર ક્લેવર. હવે જો ઇઝ નું બહુવચન આર કર્યું કારણ કે બે નામ ભેગા થયા. તો ક્લેવર નું બહુવચન, તો કે ક્લેવર છે એ એક પ્રકારનું વિશેષણ છે, વિશેષતા દર્શાવે છે, વ્યક્તિની વિશેષતા બતાવે છે. અને વિશેષણનું બહુવચન ન થઈ શકે એટલે એમનું બહુવચન નહીં કરવાનું. ઓકે, આ થયું બે વાક્ય માટે વિશેષણ સરખા હતા. હવે હું એક વાક્ય એવું આપું છું જેમાં કર્મ સરખા છે. પર્વ હેઝ અ બાઇસિકલ, રાધા હેઝ અ બાઇસિકલ. જો બે વાક્ય અલગ અલગ આપ્યા છે, તમે સ્ક્રીન પર જોઈ શકો છો. પર્વ પાસે સાયકલ છે, રાધા પાસે સાયકલ છે. અહીંયા શું સરખું છે બંને વાક્યમાં? કર્મ સરખા છે. તો શું થશે? પર્વ એન્ડ રાધા. જો બંનેમાં એક એક નામ હતા એટલે હેવ્સ આપેલું હતું. હવે અહીંયા બે નામ ભેગા થાય છે તો હેઝ નું શું થઈ જશે? હેવ. પર્વ એન્ડ રાધા હેવ અને બાઇસિકલ. બંને પાસે એક એક સાયકલ હતી. હવે બંને ભેગા થઈ ગયા છે તો બંને પાસે બે સાયકલ થઈ ગઈ એટલે બહુવચન. તો બાઇસિકલ નું બહુવચન થશે બાઇસિકલ્સ. ત્યારબાદ હવે આવે છે ત્રીજું પ્રકારનું વાક્ય જેમાં કર્તા સરખા હશે, વ્યક્તિના નામ સરખા હશે. જેમ કે ધર્મ ઇઝ ક્લેવર, ધર્મ ઇઝ ઓનેસ્ટ. ધર્મ છે એ હોશિયાર છે,
ધર્મ છે એ પ્રામાણિક છે, તો એમાં કર્તા સરખા છે, તો શું થશે? ધર્મ ઇઝ ક્લેવર એન્ડ ઓનેસ્ટ. તો મિત્રો આ થયું આપણું એન્ડ, કે જેમાં ક્યારે ઉપયોગમાં આવશે? જ્યારે કર્તા, કર્મ અને વિશેષણ એક સરખા આપવામાં આવ્યા ત્યારે આપણે એન્ડ શબ્દનો ઉપયોગ કરવામાં આવે છે. હવે આપણું બીજું જે કન્જક્શન છે એ છે બટ, BUT. બટ નો મતલબ થાય છે પણ. ક્યારે બટ ઉપયોગી થશે? તો કે જ્યારે બે વાક્ય આપણને આપ્યા હોય અને બંને વાક્ય એકબીજાના વિરોધાભાસ દર્શાવતા હોય, એકબીજાની વિપરીત હોય, એ વિરોધાભાસ વાળા વાક્યોને જોડવા માટે બટ વપરાય છે. કેવી રીતે? તો કે આપણે ઘણી વખત નથી બોલતા કે મેં તને ફોન કર્યો પણ તે ફોન ઉચક્યો નહીં. જો મેં ફોન કર્યો એ એક વાક્ય છે, તે ફોન ઉચક્યો નહીં એ બીજું વાક્ય છે. એ બંને એકબીજાના કેવા છે? વિરોધી વાક્ય છે. તે કે ફોન કર્યો હોય તો કોઈ એવું રિસીવ કર્યો હોય, તો એ વિરોધાભાસ દર્શાવતા વાક્યને જોડવા માટે બટ વપરાય છે. જેમ કે એક્ઝામ્પલ આપું, આઈ હેડ કોલ્ડ યુ. આઈ હેડ કોલ્ડ યુ. આઈ એટલે મેં, હેડ કોલ્ડ એટલે ફોન કર્યો હતો, યુ એટલે તને, મેં તને ફોન કર્યો હતો, બટ પણ યુ ડીડન્ટ રિસીવ ઇટ, પણ તે રિસીવ કર્યો નહીં. તો આ વિરોધાભાસ દર્શાવતા વાક્યને જોડવા માટે બટ વપરાય છે. બીજું એક્ઝામ્પલ આપું તો કે સંકેત ઇઝ ક્લેવર. સંકેત છે એ હોશિયાર છે. he gets less marks in exam. જો અહીંયા બે એક્ઝામ્પલ આપ્યા, બે વાક્ય આપ્યા છે એક સાથે, કે સંકેત હોશિયાર છે, તેને પરીક્ષામાં ઓછા માર્ક્સ મળ્યા છે. એકબીજાના કેવા છે? વિરોધાભાસ વાળા વાક્ય છે, કારણ કે હોશિયાર છે તો વધારે માર્ક્સ આવવા જોઈએ અને ઓછા માર્ક્સ આવ્યા છે તો હોશિયાર ન હોવો જોઈએ. પણ આ તો બંને વસ્તુ છે, હોશિયાર પણ છે અને ઓછા પણ માર્ક્સ આવ્યા છે. તો એ હોશિયાર છે પણ એને ઓછા માર્ક્સ આવ્યા છે, એને જોડવા માટે શું વાપરીશું આપણે? બટ. અને બંને વાક્યની વચ્ચે બટ લખી દેવામાં આવે છે. તો આ થયો બટ નો ઉપયોગ. હવે જે આપણું ત્રીજું કન્જક્શન છે એ ત્રીજું કન્જક્શન છે ઓર, OR. ઓર નો મતલબ થાય છે અથવા. હવે તમને બધાને ખ્યાલ આવી ગયો હશે કે ઓર નો ઉપયોગ આપણે શું કરતા હોઈએ છીએ? તો કે જ્યારે બે કે તેથી વધારે વાક્ય આપ્યા હોય અને એની અંદર વિકલ્પ દર્શાવ્યા હોય, જ્યારે બે કે તેથી વધારે વાક્ય આપ્યા હોય ને એમાં આપણે વિકલ્પ દર્શાવવાના હોય ત્યારે એવા વાક્યને જોડવા માટે ઓર શબ્દનો ઉપયોગ થાય. જેમ કે આપણે કોઈને પૂછીએ ને કે તમે ચા લેશો, તમે કોફી લેશો. હવે બે અલગ અલગ વાક્ય છે તો આપણે શું પૂછીએ? તમે ચા લેશો કે કોફી? હવે વિકલ્પ કોને કહેવાય એ પણ આપણને ખ્યાલ હોવો જોઈએ. તો કે વિકલ્પ એવી વસ્તુને કહેવાય કે કોઈ પણ એક જ વસ્તુ પસંદ કરે. જેમ કે ચા કે ઠંડુ. કોઈ મહેમાન આવે તો આપણે એને એમ ન પૂછીએ કે તમે ચા અને ઠંડુ લેશો. એટલે ચા અને ઠંડુ જો તમે એન્ડ શબ્દ એમાં એડ કરો ને તો તમારે બંને આપવું પડે. ચા પણ આપવી પડે અને ઠંડુ પણ આપવું પડે. પણ આપણે શું પૂછીએ છીએ? તમે શું લેશો? ચા કે ઠંડુ? કોલ્ડ ડ્રિંક્સ ઓર ટી? તો એવા વાક્યને જોડવા માટે, વિકલ્પ દર્શાવતા વાક્યોને જોડવા માટે ઓર શબ્દનો ઉપયોગ થાય. એક્ઝામ્પલ આપ્યું છે, will you like coffee? will you like tea? તમે ચા લેશો, તમે કોફી લેશો. હવે એ વાક્યને જોડવા માટે શેનો ઉપયોગ કરશું આપણે? ઓર. એન્ડ શબ્દનો ઉપયોગ થશે નહીં, કારણ કે એન્ડ શબ્દ વાપરીશું તો આપણે વિકલ્પ નહીં દર્શાવી શકીએ. બંને વસ્તુ આપવી પડશે અને બંને વસ્તુ ના અપાય. ચા અને કોફી કોઈ એક જ વસ્તુ આપવાની હોય છે, એટલે વિકલ્પ દર્શાવતા વાક્યને ઓર વડે જોડાય. તો આ કેવી રીતે જોડાશે? will you like coffee or tea? હવે બીજું વાક્ય આપું છું કે 10મું ધોરણ પૂરું થશે એટલે ઘણા લોકો આપણને પૂછે કે તમે શું લેશો? તો આપણે શું કહીએ કે 10મું ધોરણ પૂરું થાય અને માર્ક્સ આવે એના ઉપર આધારિત છે કે હું સાયન્સ લઈશ કે કોમર્સ લઈશ.
હું સાયન્સ કે કોમર્સ લઈશ, તો આઈ વિલ ટેક સાયન્સ, આઈ વિલ ટેક કોમર્સ. હવે કોઈ પણ વ્યક્તિ બંને સાથે કરી શકવાનું છે. જો એડ વડે એડ થશે તો શું થઈ જશે? હું સાયન્સ અને કોમર્સ લઈશ. તો તમે શું સાયન્સ અને કોમર્સ બંનેમાં ભણવાના છો? તો કે ના, આપણે વિકલ્પ છે, કોઈ એક જ વસ્તુ પસંદ કરવી પડશે. તો આપણે શું બોલીએ? આઈ વિલ ટેક સાયન્સ ઓર કોમર્સ. અહીંયા એન્ડ વડે વાક્ય જોડાશે નહીં, કારણ કે શું દર્શાવવાનું છે આપણે? વિકલ્પ. બરોબર? તો આ થયો આપણો ઓર નો ઉપયોગ. હવે આવે છે આગળના કંજક્શન. આપણે 3 કંજક્શન શીખ્યા, એન્ડ, ઓર અને બટ. જોઈએ આપણે ચોથું કંજક્શન, અધરવાઇઝ. અધરવાઇઝ નો મતલબ થાય છે નહીંતર. પાંચમું પણ એમની સાથે જ જોઈ લઈએ, ઓર એલ્સ. ઓર એલ્સ નો મતલબ થાય છે નહીંતર. અને આપણે આગળ ત્રીજું કયું જોયું? ઓર જોયું ને. ઓર ને પણ અહીંયા આપણે હું એડ કરીશ. ઓર નો મતલબ પણ નહીંતર થશે. ઓર છે ને એ બે જગ્યાએ વપરાશે. ઓર જ્યારે વિકલ્પ દર્શક હોય ત્યારે તો વપરાશે જ. આ સિવાય પણ ઓર શબ્દનો અલગ કંજક્શન તરીકે ઉપયોગ થશે. તો અહીંયા આપણે 3 કંજક્શન એક સાથે જોવાના છે, અધરવાઇઝ, ઓર એલ્સ અને ઓર. ક્યારે વપરાશે? તો કે જ્યારે બે કે તેથી વધુ વાક્ય આપ્યા હોય અને એ બે કે તેથી વધુ વાક્યમાં જ્યારે વિપરીત પરિણામ દર્શાવ્યું હોય. આપણને કોઈ પણ પ્રકારનું વાક્ય આપ્યું હોય, એની પછીના તરત પછીના વાક્યમાં કંઈક વિપરીત જ પરિણામ હોય, એ વાક્ય કરતા અલગ જ પરિણામ હોય, તો એવા વાક્યને જોડવા માટે ઓર, અધરવાઇઝ કે ઓર એલ્સ વપરાય છે. આપણે એમ કહીએ ને કે મહેનત કરજે, નહીંતર તું પરીક્ષામાં ફેલ થાઈશ. જો શું કીધું? મહેનત કરજે, પરીક્ષામાં ફેલ થાય. હવે જે મહેનત કરે એ ફેલ થાય, અને જે ફેલ થયો હોય એમણે મહેનત કરી હોય, તો બંને વચ્ચે કેવો ભાવ છે? એકદમ વિપરીત. તો જો એક્ઝામ્પલ શું આપેલું છે? વર્ક હાર્ડ, યુ વિલ ફેલ ઇન ધ એક્ઝામ. મહેનત કરજે, તું પરીક્ષામાં નાપાસ થઈશ. જો હજી વિપરીત પરિણામ આવવાનું બાકી છે, આવી નથી ગયું, તો એને દર્શાવવા માટે ઓર એલ્સ, અધરવાઇઝ વપરાય છે. કેવી રીતે? તો કે વર્ક હાર્ડ, અધરવાઇઝ યુ વિલ ફેલ ઇન ધ એક્ઝામ. વર્ક હાર્ડ ઓર એલ્સ યુ વિલ ફેલ ઇન ધ એક્ઝામ. વર્ક હાર્ડ ઓર યુ વિલ ફેલ ઇન ધ એક્ઝામ. હવે તમને પ્રશ્ન થશે કે પરીક્ષામાં કદાચ આવા પ્રકારના વાક્ય આપ્યા હોય તો આપણે શેના વડે જોડવું? અધરવાઇઝ વડે, ઓર એલ્સ વડે કે ઓર વડે? તો કે જ્યારે પરીક્ષામાં તમને 2 વાક્ય આપ્યા હશે ને ત્યારે તમને 3 ઓપ્શન પણ આપ્યા હશે. એ 3 ઓપ્શનમાંથી તમારે કોઈ એક ઓપ્શન સિલેક્ટ કરવાનો હશે અને તમે નિશ્ચિંત રહેજો, કારણ કે આવા પ્રકારના વાક્યમાં 3 ઓપ્શનમાંથી આ 3માંથી કોઈ એક જ આપ્યું હશે. 3 એક સાથે નહીં આપ્યા હોય, અને કદાચ જો 3 એક સાથે આપી દીધા છે તો તમે કોઈ પણનો ઉપયોગ કરશો, વાક્ય સાચું પડશે. હા, તમારે ખાલી એટલું ધ્યાન રાખવાનું કે આ 3 છે એકબીજાના કેવા છે? પર્યાય છે, સમાનાર્થી શબ્દ છે કે જેનો ઉપયોગ થશે નહીંતર કહેવા માટે. હવેનું જે આપણે કંજક્શન આવે છે એ 6થા નંબર, 7મું અને 8મું એક સાથે પૂરા કરીશું. ક્યાં ક્યાં કંજક્શન છે? તો કે 6થું જે કંજક્શન છે એ છે બીકોઝ. 7મું જે કંજક્શન છે એ છે ધેરફોર, અને 8મું જે કંજક્શન છે એ છે સો ધેટ. હવે કેમ એક સાથે ભણવાના છે? તો હું તમને કહી દઉં કે બીકોઝ, સો ધેટ અને ધેરફોર એ એકબીજાના પૂરક છે. પૂરક કોને કહેવાય? તો કે એકબીજાની જગ્યાઓ પૂરે. એક સાથે ચા અને કોફી એકબીજાના પૂરક કહેવાય. જેમ કે કોઈ વ્યક્તિ ચા પીવે, કોઈ વ્યક્તિ કોફી પીવે, બંને પીવે એવું હોતું નથી એક સાથે. તો એકબીજાના પૂરક કહેવાય. જ્યાં ચા હોય ત્યાં કોફી ના હોય, અને જ્યાં કોફી હોય ત્યાં ચા ના હોય. તો એવી જ રીતે બીકોઝ અને ધેરફોર અને સો ધેટ એકબીજાના પૂરક છે, જ્યારે સો ધેટ અને ધેરફોર એ એકબીજાના પર્યાય છે, સમાનાર્થી છે. બીકોઝ નો મતલબ થાય છે કારણ કે,
અને ધેરફોર નો મતલબ થાય છે તેથી, જેથી. સો ધેટ નો મતલબ પણ થશે તેથી, જેથી. ક્યારે વપરાશે? તો કે હવે સૌથી પહેલા આપણે જોઈએ બીકોઝ. તો કે પરિણામના અનુસંધાને કોઈ આપણને પરિણામ મળી ગયું છે, એ પરિણામના પ્રમાણમાં, પરિણામના અનુસંધાને આપણે કારણ દર્શાવતું વાક્ય હોય તો એવા વાક્યને જોડવા માટે બીકોઝ વપરાય છે. જેમ કે બે વાક્ય આપ્યા હોય, જો સિમ્પલ ભાષામાં કહી દો કે બે વાક્ય આપણને આપ્યા છે, એમાંથી પહેલું વાક્ય છે એ આપણું પરિણામ છે અને બીજું વાક્ય છે એ આપણું કારણ છે, તો એમને જોડવા માટે બીકોઝ શબ્દ વપરાશે. જેમ કે હું એમ કહી દઉં કે આઈ એમ લેટ, હું મોડો છું, હું મોડો આવ્યો છું, કોઈ જગ્યાએ જવાનું હતું, મારે શાળા પર આવવાનું હતું, હું કહું કે હું શાળામાં મોડો છું. કારણ કે શા માટે મોડો છું? કારણ કે આઈ મિસ ધ બસ, હું બસ ચૂકી ગયો. તો એ પહેલું જે વાક્ય છે એ શું છે? આપણું પરિણામ. મારું પરિણામ શું આવ્યું? શાળામાં હું મોડો પડ્યો. એનું કારણ શું હતું? તો એનું કારણ હતું કે હું બસ ચૂકી ગયો. તો કે પહેલું વાક્ય છે એ પરિણામ દર્શાવે અને બીજું વાક્ય છે એ કારણ દર્શાવે. તો એવા વાક્યને જોડવા માટે બીકોઝ વપરાય છે. હવે પૂરક છે એટલા માટે સો ધેટ અને ધેરફોર પણ એકસાથે જોઈ લઈએ. તો કે સો ધેટ અને ધેરફોર ક્યારે વપરાશે? તો કે જ્યારે પણ પહેલા વાક્ય તરીકે આપણને કારણ આપ્યું હોય અને બીજા વાક્ય તરીકે પરિણામ આપ્યું હોય. જો શું કહું છું હું તમને, ખાસ ધ્યાન રાખજો. પહેલું વાક્ય છે એ આપણું કારણ હશે કે શું કારણ થયું, બીજું વાક્ય છે એ પરિણામ છે. તો એવા પરિણામ દર્શક વાક્યને જોડવા માટે સો ધેટ અને ધેરફોર વપરાય છે. જેમ કે હું એમ કહું આઈ મિસ ધ બસ, હું બસ ચૂકી ગયો. આઈ એમ લેટ, હું મોડો છું, હું બસ ચૂકી ગયો તેથી હું મોડો છું. આઈ મિસ ધ બસ સો ધેટ અથવા તો ધેરફોર આઈ એમ લેટ. તો જ્યારે પહેલા વાક્ય તરીકે પરિણામ આપ્યું હોય, બીજા વાક્ય તરીકે કારણ આપ્યું હોય ત્યારે બીકોઝ થી જોડીશું, અને જ્યારે પહેલા વાક્ય તરીકે આપણને કારણ આપ્યું છે અને બીજા વાક્યમાં પરિણામ હશે તો એવા વાક્યને જોડવા માટે ધેરફોર અને સો ધેટ નો ઉપયોગ થશે. હવેનું જે આપણું 9મું અને 10મું જે કન્જક્શન છે એ છે આઈધર ઓર, નાઈધર નોર. હવે જો હું તમને બંને એક સાથે ભણાવું છું અને બંને છે એ એક જેવા જ સાઉન્ડ કરે છે. સાઉન્ડ એટલે કે બોલવાની રીત એક જેવી જ બોલવાની રીત છે, એટલે તમને બધાને ખ્યાલ આવી ગયો હશે કે એકબીજાને કેવા છે? પૂરક છે. પૂરક તો તમને ખ્યાલ આવી ગયો ને, પૂરક એટલે શું કહેવાય? એકબીજાની હાજરી પૂરતા હોય. એ એક હોય તો બીજું ન હોય, બીજું હોય તો એક ન હોય, એવી રીતે. તો આઈધર ઓર અને નાઈધર નોર એ શું છે એ પહેલા હું તમને જણાવી દઉં. આઈધર ઓર નો મતલબ થાય છે આ કે પહેલું, અને નાઈધર નોર નો મતલબ થાય છે આ પણ નહીં, તે પણ નહીં, બંને નહીં. આઈધર ઓર અને નાઈધર નોર નો છે ને આપણે સૌથી વધારે ઘરે જો નાના ભાઈઓ બહેનો આપણા હશે તો એની સાથે આપણે સૌથી વધારે ઉપયોગ કરતા હોય છે. કેવી રીતે? જો ઉદાહરણ આપું. નાના ભાઈ પાસે ટીવી હોય અને મોબાઈલ પણ હોય સાથે હાથમાં, તો આપણે શું કહીએ? તું ટીવી કે મોબાઈલ આપ. એટલે કહેવાનો મતલબ શું છે? કાં ટીવી જોવા દે મને અથવા તો મને મોબાઈલ આપી દે, બેમાંથી કોઈ એક આપ. કરીએ છીએ ઉપયોગ આ કે પહેલું, ટીવી કે મોબાઈલ. તો આઈધર ઓર નો મતલબ થશે જ્યારે બે કે વસ્તુ આપેલી હોય, બે વિકલ્પ આપ્યા હોય, તેમાંથી કોઈ એક વિકલ્પ ફરજિયાત પસંદ કરવા માટે, પસંદગી દર્શાવવા માટે. હવે આઈધર ઓર છે ને ઈ ઓર જેવો જ ટોપિક છે. ઓર પણ આપણે શેના માટે ઉપયોગ કરતા હતા? વિકલ્પ દર્શાવવા માટે જ કરતા હતા ને. આઈધર ઓર છે ઈ ઓર જેવો જ ઉપયોગ છે, પણ ઓર અને આઈધર ઓર એક સાથે વાક્યમાં આપ્યા હશે નહીં. બાકી તમે કોઈ પણ નો ઉપયોગ કરો ચાલે. તો હું તમને એક એક્ઝામ્પલ આપું. અહીંયા એક્ઝામ્પલ લખેલ છે, give me newspaper, give me a book. એક્ઝામ્પલ આપેલા છે, give me newspaper, give me a book.
હવે આપણે કોઈ વ્યક્તિને એમ કહીએ કે મને ન્યૂઝપેપર અને બુક બંને આપ, મારે બંને એક સાથે વાંચવા છે. આપણે બંને એક સાથે વાંચી શકવાના નથી. આપણે કોઈ પણ એક જ વાંચી શકવાના. એટલે કોઈ પણ વ્યક્તિને શું કહીએ, મને બુક આપ અથવા તો ન્યૂઝપેપર આપ, કોઈ પણ એક આપ, એટલે એકમાંથી કોઈ પણ બે માંથી કોઈ પણ એક વસ્તુ આપણે વાંચી. તો કેવી રીતે જોડવું? તો કે શેની સરખામણી કરી છે એમાં તમે નક્કી કરી લો. તો કે પહેલા વાક્યમાં જે આ બંને વાક્ય આપ્યા છે એમાંથી સરખામણી કરી છે ન્યૂઝપેપર અને બુકની. તો જો ઉપર ટોપિકમાં જો આઈધર ઓર બંને વચ્ચે ખાલી જગ્યા આપી છે ને, અને આઈધર ઓર, આઈધર પછી ખાલી જગ્યા છે, ઓર પછી ખાલી જગ્યા છે. તો તમારે શું કરવાનું છે? તો જે બે વસ્તુની સરખામણી થઈ છે ને એ બંને વસ્તુને એક એક ખાલી જગ્યા મૂકી દેવાની. હવે આપણે શરૂઆત કરવાની વાક્ય લખવાની. તો કે give me either a book or newspaper. એવી રીતે આખું વાક્ય લખી દેવાનું અને રિપીટ શબ્દ લખવાના નથી. આ થયું આપણું આઈધર ઓર નું વાક્ય. હવે આવે છે નાઈધર નો. આઈધર ઓર નો મતલબ થાય છે આ કે પહેલું, અને નાઈધર નોર નો મતલબ થાય છે આ પણ નહીં તે પણ નહીં. બંનેમાંથી કોઈનો પણ ઉપયોગ આપણે નથી કરવાનો. તો જ્યારે પસંદગી નથી દર્શાવવાની, મારે આ પણ નથી જોતું અને તે પણ નથી જોતું, બંને નથી જોતું એવું દર્શાવવું હોય ત્યારે નાઈધર નોર નો ઉપયોગ થશે. હવે જોઈ લો કે આઈધર ઓર માં આપણે હા પાડવાની હતી, નાઈધર નોર માં ના પાડવાની હતી. એટલે આઈધર ઓર છે એ આપણું હકાર વાક્ય બનશે. નાઈધર નોર છે એ કેવો શબ્દ છે? નકાર શબ્દ છે. જેમ કે હું એમ કહું કે આઈ કેન નોટ સ્પીક ગુજરાતી, હું ગુજરાતી બોલી શકતો નથી. આઈ કેન નોટ સ્પીક ઉર્દુ, હું ઉર્દુ બોલી શકતો નથી. જેમ કે હું ગુજરાતી બોલી શકું છું, પણ આ તો જસ્ટ એક્ઝામ્પલ છે કે હું ગુજરાતી બોલી શકતો નથી, હું ઉર્દુ બોલી શકતો નથી, હું આ પણ નહીં તે પણ નહીં, બંનેમાંથી કાંઈ વસ્તુ નહીં. તો એને જોડવા માટે નાઈધર નોર વપરાશે, આ પણ નહીં તે પણ નહીં. શેની સરખામણી થઈ છે? ગુજરાતી અને ઉર્દુની. અને નાઈધર પછી પણ ખાલી જગ્યા, નોર પછી પણ ખાલી જગ્યા. તો ગુજરાતી એક શબ્દ છે એક ખાલી જગ્યામાં લખી નાખવાનો, ઉર્દુ છે બીજી ખાલી જગ્યામાં લખી નાખવાનું, રિપીટ શબ્દ લખવાના નહીં. તો કે આઈ કેન, હવે જો સવાલમાં શું હતું? નોટ. સવાલમાં તમને નોટ આપેલું છે અને નાઈધર નો મતલબ જ ના થાય છે. હવે એક વખત ના લખવાનું છે આપણે, તો નોટ લખવાની જરૂર છે? તો કે નથી. તો નોટ શબ્દ નીકળી જશે. ખાસ ધ્યાન રાખજો, નોટ શબ્દ નીકળી જશે અને નાઈધર નોર આવી જશે. આઈ કેન નાઈધર સ્પીક ગુજરાતી nor speak Urdu, અથવા તો I can speak neither ગુજરાતી nor ઉર્દુ. તો આ થયું આપણું either or અને neither nor. હવેનું જે આપણું 11 નંબરનું કન્જક્શન છે એમાં બે આવે છે, ધો અને અલ્ધો. ધો અને અલ્ધોનો મતલબ થાય છે તેમ છતાં. ક્યારે ઉપયોગ થશે? તો જો સૌથી વધારે કંજક્શનમાં તમારે જો માર્ક્સ મેળવવા છે તો સૌથી વધારે તો તમને પહેલા કંજક્શનનું ગુજરાતી આવડવું જોઈએ, કેમનું મતલબ શું થાય. ત્યારબાદ તમને જે ઉદાહરણ આપ્યું છે કે જે પછી તમને પ્રશ્ન આપ્યો છે એમનું તમને ગુજરાતી કરતા આવડવું જોઈએ. તો તમને ખ્યાલ આવશે કે કંજક્શન કઈ રીતે ઉપયોગ કરવો. તો કે ધો અને અલ્ધો ક્યારે વપરાશે? તો કે જ્યારે બે કે તેથી વધારે વાક્ય, એમ તો બે જ વાક્ય હશે, બે વાક્ય આપ્યા છે, એ બંને વાક્ય વચ્ચે વિપરીત અસર થઈ ગઈ છે. એ વિપરીત અસર થઈ ગયેલા વાક્યને જોડવા માટે ધો અને અલ્ધો વપરાય છે. કેવી રીતે? તો કે હું એમ કહું કે આઈ વર્ક હાર્ડ, એક્ઝામ્પલ આપ્યું છે તમને, આઈ વર્ક હાર્ડ, મેં સખત મહેનત કરી. I failed in the exam, હું પરીક્ષામાં નાપાસ થયો. જો શું કીધું છે કે મેં સખત મહેનત કરી તેમ છતાં હું પરીક્ષામાં નાપાસ થયો. કેવી અસર છે? વિપરીત અસર છે. તો એમને જોડવા માટે ધો અને અલ્ધો વપરાય. ધો અને અલ્ધોની ખાસિયત એ છે કે બાકી બધા જે કંજક્શન છે ને એ વાક્યની વચ્ચે આવશે.
જ્યારે ધો અને ઓલ્ધો ફરજિયાત વાક્યની શરૂઆતમાં આવશે. ધો I work hard, I failed in the exam. Although I work hard, I failed in the exam. મેં સખત મહેનત કરી તેમ છતાં હું પરીક્ષામાં નાપાસ થયો. તો તમને લોકોને પ્રશ્ન થશે કે આવું જ આપણે કંઈક આગળ શીખી ગયા કંજક્શનમાં વિપરીત અસર વાળું. ઝડપથી દોડો નહીતર તમે રેસ હારી જશો. મહેનત કરો નહીં તો તમે પરીક્ષામાં નાપાસ થશો. અધરવાઇઝ, ઓર એલ્સ અને ઓર. હવે તમને પ્રશ્ન થશે કે આ બંનેમાં ફરક શું છે? ધો ઓલ્ધો, અધરવાઇઝ, ઓર અને ઓર એલ્સ ની અંદર ફરક શું છે? એ તમને પ્રશ્ન થશે. તો કે ફરક છે મિત્રો. શું ફરક છે? તો કે ઓર એલ્સ, ઓર અને અધરવાઇઝ જેની અંદર વિપરીત અસર આપી છે, પણ કેવી અસર આપી છે કે તમને ચેતવણી આપે છે એ અસર થવાની બાકી છે. જો શું કીધું? રન ફાસ્ટ, યુ વિલ લોસ ધ રેસ. તમે ઝડપથી દોડો નહીતર તમે રેસ હારી જશો. હારી જશો, હારી નથી ગયા. જ્યારે ધો અને અલ્ધની અંદર એ અસર થઈ ગઈ છે. જેમ કે શું કીધું કે મેં બહુ મહેનત કરી છતાં પણ હું પરીક્ષામાં નાપાસ થયો. જો નાપાસ થવાની પ્રક્રિયા પૂરી થઈ ગઈ તો એવા વાક્યને જોડવા માટે ધો અલ્ધો વપરાશે જેની અસર થઈ ગઈ છે, અને જે થવાની છે એમને જોડવા માટે ઓર એલ્સ, અધરવાઇઝ વપરાશે. અત્યાર સુધીના જે કંજક્શન જોયા એ ધોરણ 9 સુધીના હતા, કે જે તમે ધોરણ 9 સુધી ભણી ગયા અને જે ધોરણ 9 માં ભણે છે એ લોકોને ભણવાના હોય છે. હવે પછી જે કંજક્શન આવે છે એ બધા કંજક્શન તમને ઉપયોગી થશે ધોરણ 10 અને એની પછીના વર્ષો માટે. એ છે આપણા કંજક્શન WH ફેમિલી, એટલે કે who, what, where, when, why, whom, કે જેનો ઉપયોગ આપણે પ્રશ્ન વાક્ય બનાવવા માટે તો કરતા જ હતા, પણ એમનો ઉપયોગ સાથે સાથે થશે કંજક્શન તરીકે, એટલે કે વાક્યને જોડવા માટે. તો સૌથી પહેલું આપણે જોઈએ who. who નો મતલબ થાય છે, ગુજરાતી મતલબ થાય છે કે જે. કંજક્શનની ભાષામાં, પ્રશ્નની ભાષામાં તો એનો ઉપયોગ થશે કોણ, પણ કંજક્શનની ભાષામાં થશે કે જે. અને ક્યારે વપરાશે? તો કે કર્તાના સંબંધમાં વપરાશે. જો તમને કૌંસમાં આપેલું જ છે કે કર્તાના સંબંધની અંદર who વપરાશે. કેવી રીતે? તો કે જ્યારે બે કે તેથી વધુ વાક્ય આપ્યા હોય, આપણને બે વાક્ય આપ્યા છે, એમાં પહેલા કે બીજા વાક્યની અંદર કર્તાનું મહત્વ દર્શાવવું છે આપણે. કર્તા એટલે વાક્યનો મેન વ્યક્તિ, એમનું મહત્વ દર્શાવતા વાક્યને જોડવા માટે who વપરાશે. જેમ કે હું કહું, કોઈ એક ફોટો બતાવું છું તમને અને ફોટાના આધારે કહું કે ધીસ ઇઝ જવાહરલાલ નહેરુ, અને ત્યાર પછીના વાક્યમાં કહું કે he was our first prime minister. આ જવાહરલાલ નહેરુ છે એ આપણા પહેલા વડાપ્રધાન છે અથવા તો હતા. આ જવાહરલાલ નહેરુ છે એ આપણા પહેલા વડાપ્રધાન હતા. તો એવા વાક્યને અહીંયા કોનું મહત્વ દર્શાવ્યું છે? વાક્યના કર્તાનું. કોનો ફોટો બતાવું છું? જવાહરલાલ નહેરુ, તો એ આપણા કર્તા થયા. એનું મહત્વ દર્શાવવાનું છે કે જવાહરલાલ નહેરુ આપણા પહેલા વડાપ્રધાન હતા. તો એમને જોડવા માટે who વપરાશે. તો એ વાક્ય કેવી રીતે જોડાશે? આવી રીતે. This is Jawaharlal Nehru who was our first prime minister. અહીંયા he નીકળી જશે. જો અહીંયા તમારી સમજણ સૌથી વધારે કામ લાગશે. કેવી રીતે જોડવાનું, કેવી રીતે લખવાનું, એ સૌથી વધારે જો તમારી સમજૂતી હશે, અંગ્રેજી ભાષાને તમે કેટલું સમજ્યા હશો એના આધારે થશે. This is Jawaharlal Nehru who was our first prime minister. આ જવાહરલાલ નહેરુ છે કે જે આપણા પહેલા વડાપ્રધાન હતા. તો કર્તાનું મહત્વ દર્શાવતા વાક્યને જોડવા માટે who વપરાશે. હવે આવે છે એની પછીનું 13મું કંજક્શન what. એમનો મતલબ પણ થશે કે જે. જેવી રીતે who નો મતલબ કે જે થતો હતો ને, એવી રીતે what નો મતલબ પણ કે જે થશે. પણ who ક્યારે વપરાતું હતું?
કર્તાનું મહત્વ દર્શાવવા માટે, અને વોટ ક્યારે વપરાશે? કર્મનું મહત્વ દર્શાવવા માટે. કર્મ એટલે તો કે વાક્યનો ગૌણ સબ્જેક્ટ, મુખ્ય એની પછી ગૌણ. તો એ કર્મનું મહત્વ દર્શાવવા માટે વોટ વપરાશે. જેમ કે હું એમ તમને ઘણી વખત ન કહું કે હું કંઈક બોલ્યો, એ તે સાંભળ્યું? Did you hear? I said. મેં કહ્યું. મેં જે કહ્યું એ તે સાંભળ્યું કે જે, એવો વાક્યને જોડવા માટે. Did you hear what I say? શું તે સાંભળ્યું મેં જે કહ્યું? તો આવા વાક્યને જોડવા માટે what વપરાશે. હવે પછીનું જે આપણું કંજક્શન છે એ છે 14મું where. where નો મતલબ થાય છે ક્યાં કે જ્યાં. પ્રશ્નમાં મતલબ થશે ક્યાં અને કંજક્શનની મતલબ થશે જ્યાં. ઘણી વખત આપણે નથી કહેતા કે આ અમારું જૂનું ઘર છે કે જ્યાં અમે રહેતા હતા. કોઈ જગ્યાએથી હું નીકળું અથવા તો જ્યાં હું ભણતો હતો એ સ્કૂલ પાસેથી નીકળું તો હું શું કહું? આ એ જ સ્કૂલ છે જ્યાં હું ભણતો હતો. જો એક્ઝામ્પલ આપેલું છે ધીસ ઇઝ ધ સ્કૂલ, આ સ્કૂલ છે. આઈ હેડ સ્ટડીડ, મેં અભ્યાસ કર્યો હતો. આ એ સ્કૂલ છે જ્યાં મેં અભ્યાસ કર્યો હતો. જો શું કેનું મહત્વ દર્શાવું છું અહીંયા? હું સ્થળનું મહત્વ દર્શાવું છું. અહીંયા સ્થળનું મહત્વ દર્શાય છે. વોનો મતલબ થશે કર્તાનું મહત્વ, વોટ નો મતલબ થશે કર્મનું મહત્વ, અને અહીંયા વેર નો મતલબ થશે કોઈ પણ સ્થળનું મહત્વ દર્શાવવું છે. કે જે આ રમતનું મેદાન છે, વાનખેડે સ્ટેડિયમ એ મેદાન છે કે જ્યાં આપણે વર્લ્ડ કપ જીત્યા હતા. 2011 નો વર્લ્ડ કપ જ્યારે વાનખેડેમાં મુંબઈમાં ફાઇનલ રમાણી હતી અને ભારત જે છે એ વર્લ્ડ કપ જીત્યું હતું. તો હું શું કહું? વાનખેડે એ સ્ટેડિયમ છે કે જ્યાં આપણે વર્લ્ડ કપ જીત્યા હતા. સ્થળનું મહત્વ છે અહીંયા. તો સ્થળનું મહત્વ દર્શાવવા માટે એવા જો વાક્ય હોય તો એમને જોડવા માટે વેર શબ્દ વપરાય છે. જેમ કે હું કહું ધીસ ઇઝ ધ સ્કૂલ આઈ હેડ સ્ટડીડ. આ એ સ્કૂલ છે જ્યાં હું ભણ્યો હતો. તો કે ધીસ ઇઝ ધ સ્કૂલ વેર આઈ હેડ સ્ટડીડ. આ એ સ્કૂલ છે જ્યાં હું ભણ્યો હતો. તો જ્યારે બે વાક્ય આપ્યા હોય ને એમાં સ્થળનું મહત્વ હોય ત્યારે જોડાશે વેર વર્ડ. હવે આવે છે when. when નો મતલબ થાય છે જ્યારે. where એટલે કે જગ્યા અને when એટલે કે સમય. તો કે સમયનું મહત્વ દર્શાવવા માટે, એવો સમય છે એનું મહત્વ દર્શાવવા માટે when કંજક્શન નો ઉપયોગ થશે. જેમ કે હું એમ કહું કે અમે મ્યુઝિયમ ગયા હતા કે જ્યારે હું બેંગ્લોર ગયો હતો. અમે મ્યુઝિયમ જોયું કે જ્યારે હું બેંગ્લોર ગયો હતો. કયા સમયની વાત છે? બેંગ્લોર જવાના સમયની વાત છે. તો એવા વાક્યને જોડવા માટે, સમયનું મહત્વ દર્શાવતા વાક્યને જોડવા માટે when વપરાય છે. જો એક્ઝામ્પલ આપ્યું છે આઈ સો અ ગુડ મ્યુઝિયમ. મેં એક સારું એવું મ્યુઝિયમ જોયું. મ્યુઝિયમ એટલે સંગ્રહાલય. આઈ વેન્ટ ટુ બેંગ્લોર. હું બેંગ્લોર ગયો હતો ત્યારે મેં એક સારું મ્યુઝિયમ જોયું. તો કે when I went to Bangalore I saw a good museum. when ને આપણે આગળ પણ લખી શકીએ અને વાક્યની વચ્ચે પણ લખી શકીએ. જો વાક્યની વચ્ચે લખશું તો વાક્ય બદલાઈ જશે. કેવી રીતે થશે? I saw a good museum when I went to Bangalore. તો જ્યારે સમયનું મહત્વ દર્શાવવાનું હોય ત્યારે when વપરાશે. હવે આવે છે 16મું કંજક્શન. એ આવે છે why. અને why નો મતલબ થશે શા માટે, કારણ દર્શાવ. તો કે કારણ દર્શાવતા જેમાં કારણનું મહત્વ વધારે હોય એવા વાક્યને જોડવા માટે why કંજક્શન નો ઉપયોગ થશે. જેમ કે હું એમ કહું કે કોઈ વ્યક્તિ રડતો હોય તો આપણે ઘણા બધા લોકો એને પૂછતા હોય કે કેમ રડે છે. તો એમ કહું કે મને ખબર છે કે એ શા માટે રડે છે. જો કારણ ખબર છે મને, તો why નો મતલબ થશે શા માટે.
એવા વાક્યને જોડવા માટે, કારણ દર્શાવતા વાક્યને જોડવા માટે વાય વપરાશે. તો એક્ઝામ્પલ આપ્યું છે, આઈ નો ધ ટ્રુથ, હી ઇઝ ક્રાઇંગ. મને કારણ ખબર છે, તે રડી રહ્યો છે. મને કારણ ખબર છે કે શા માટે એ રડી રહ્યો છે. આઈ નો ધ ટ્રુથ વાય હી ઇઝ ક્રાઇંગ. મને ખબર છે કારણ કે શા માટે એ રડી રહ્યો છે. કારણ દર્શાવતા વાક્યને જોડવા માટે વાય વપરાશે. અને હવે આવે છે છેલ્લું આપણું કંજક્શન whom, કે જેને. વોટ અને whom છે ને એ સરખા છે. કેવી રીતે? તો કે વોટ શેના માટે વપરાય? કર્મનું મહત્વ દર્શાવવા માટે. અને whom ક્યારે વપરાય? તો કે કર્મ વિભક્તિનું મહત્વ દર્શાવવા માટે. કર્મ અને કર્મ વિભક્તિ એટલે શું? તો કે જ્યારે કર્મ તરીકે નોન લિવિંગ વસ્તુ આપેલી હોય, એટલે કે નિર્જીવ વસ્તુ આપેલી હોય, ત્યારે એને કર્મ વોટ વડે આવશે. અને જ્યારે લિવિંગ હોય, એટલે કે સજીવ હોય, કોઈ પણ સર્વનામ આપેલા હોય, મી, અસ, હિમ, હર, ઇટ, ધેમ, યુ, એ બધા કર્મ વિભક્તિ છે. અથવા તો કોઈ પણ નામ આપેલા હોય, એક જ વાક્યમાં બે નામ હોય, એક કર્તા તરીકે હોય અને એક કર્મ તરીકે હોય, તો કે જ્યારે કર્મ તરીકે રહેલા વ્યક્તિનું મહત્વ વધારે હોય તો એમને જોડવા માટે કર્મ તરીકે કર્મ વિભક્તિ આપેલી હોય, કોઈ બીજો વ્યક્તિ આપેલો હોય, સજીવ વસ્તુ આપેલું હોય, ત્યારે whom વપરાશે. જેમ કે હું એમ કહું કે તું એ જ છોકરો છે કે જેને હું શોધતો હતો. શોધવાની ક્રિયા કોણ કરે છે? હું. એટલે આઈ છે એ કર્મ છે. કોની ઉપર ક્રિયા કરું છું? તો કે એ છોકરા ઉપર. એ છોકરાને શોધવાનું કામ કરું છું, તો એ છોકરો શું થયો? આપણો કર્મ. તો મહત્વ કોનું છે? મારું છે કે છોકરાનું? તો કે છોકરાનું છે, કારણ કે શોધવાની વાત થાય છે, એ છોકરો મહત્વનો છે શોધવા માટે. તો એમને જોડવા માટે whom વપરાશે. તો એવી રીતે થશે કે you are the boy I find everywhere. તું એ જ છોકરો છો જેને હું બધી જ જગ્યાએ શોધી રહ્યો છું. તો કે you are the boy whom I find everything. તું એ જ છોકરો છો કે જેને હું શોધી રહ્યો છું. તો જ્યારે કર્મ વિભક્તિ તરીકે લિવિંગ વસ્તુ આપેલી હોય, સજીવ વસ્તુ આપેલી હોય, તો એવા વાક્યને જોડવા માટે whom વપરાશે. તો મિત્રો આ થયા આપણા કંજક્શન. હવે પરીક્ષામાં કઈ રીતે પૂછાશે એ તમને એક્ઝામ્પલ આપું. તો કે પરીક્ષાની અંદર તમને લોકોને એક વાક્ય આપ્યું છે અને તમને 3 ઓપ્શન આપેલા છે. જેમ કે આવી રીતે આપેલું છે વાક્ય, વર્ક હાર્ડ, you will fail in the exam. Work hard, you will fail in the exam. એ વાક્યની નીચે જો તમને 3 ઓપ્શન આપેલા છે, otherwise, and, either or. તો હવે તમારે શું કરવાનું છે? તો કે તમારે આ 3 કંજક્શન માંથી વિચારવાનું કે કયું કંજક્શન છે એ વાક્યમાં વપરાશે. તો વિચારો, વર્ક હાર્ડ, મહેનત કરો, you will fail in the exam, તમે પરીક્ષામાં નાપાસ થશો. વર્ક હાર્ડ, તમે મહેનત કરો, you will fail in the exam, પરીક્ષામાં તમે નાપાસ થશો. જો કેવી અસર છે? વિપરીત અસર. અધરવાઇઝ એટલે નહીતર. તમે મહેનત કરો, નહીતર તમે નાપાસ થશો. આવી શકે? તો કે હા આવી શકે. આઈધર ઓર આવશે? તો કે વિકલ્પ નથી આપ્યા એટલે આઈધર ઓર ના આવે. એન્ડ આવશે? તો કે કર્તા કર્મ વિભક્તિ સરખી આપી હોય તો જ તે. તો કે એવું પણ કાઈ નથી, તો શેનથી જોડાશે? અધરવાઇઝ. હવે પરીક્ષામાં તમારે એરો કરી અથવા તો આન્સર લખીને માત્ર અધરવાઇઝ લખીને નથી આવી જવાનું, તમારે આખું વાક્ય લખવું પડશે. આખું વાક્ય લખાવવું પડશે. તમને ખબર તો પડી કે અધરવાઇઝ આવશે, પણ અધરવાઇઝ કઈ જગ્યાએ આવશે? વાક્યની શરૂઆતમાં, વાક્યમાં વચ્ચે કે વાક્યમાં છેલ્લે? કારણ કે અલગ અલગ જગ્યાએ બધું આવતું. ધો આગળ આવે, એન્ડ છે એ વચ્ચે આવે, એન્ડમાં ઘણા શબ્દ નીકળી જાય. આઈધર ઓર અલગ રીતે વપરાય, whom અલગ રીતે વપરાય, why અલગ રીતે વપરાય. તો આપણને ખ્યાલ હોવો જોઈએ કે કેવી રીતે જવાબ લખવો. તો અધરવાઇઝ વાક્યમાં વચ્ચે આવશે, તો આપણે આખો જવાબ લખવો પડશે, તો જ આપણું વાક્ય સાચું પડશે, નહીં તો ખોટું પડશે. માત્ર અધરવાઇઝ લખવાથી અડધો પણ માર્ક્સ મળતો નથી. આખું વાક્ય ફરીથી લખવાનું કે વર્ક હાર્ડ, otherwise you will fail in the exam. જો અહીંયા otherwise ને or else એક સાથે નથી આપ્યા, કારણ કે બંને વપરાય. તો અહીંયા પરીક્ષામાં તમને એવી રીતે આપેલું છે
તમારે એવી રીતે વાક્ય બનાવવાના છે. હવે તમને પીડીએફ એક મોકલવામાં આવી છે. એ પીડીએફ ના આધારે અને એક ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર પણ એક પીડીએફ મૂકેલી છે. એ પીડીએફ ના આધારે તમે વાક્યનો જવાબ લખવાનો પ્રયત્ન કરો. જો તમને ખરેખર વિડીયો છે એ પસંદ આવ્યો છે તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરજો.